નસવાડી વન વિભાગે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર કરજણ ટોલ નાકા નજીકથી ખેરના લાકડા ભરેલી એક ગાડી સાથે ડ્રાઈવરની ધરપકડ કરી છે। નસવાડી વન વિભાગને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર કરજણ ટોલ નાકા નજીક ખેર ભરેલી એક ગાડી પસાર થવાની હતી તેવી માહિતી મળતા નસવાડી રેન્જનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની ગાડી ચકાસણી કરતા તેમાં બિનપાસ પરવાનગીથી ખેરનો માલ વહન થતો હોવાનું બહાર આવ્યું હતું। વન વિભાગે ગુનો નોંધી ગાડી નસવાડી રેન્જ ખાતે લાવી તપાસ કરતા અંદાજે 20 ટન જેટલો ખેરનો છોલેલો માલ મળી આવ્યો હતો, જેથી લાકડા તેમજ ગાડી મળી કુલ મળીને 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ડ્રાઈવરની ધરપકડ બાદ સમગ્ર મામલાની વધુ તપાસ RFO RJ વણકર દ્વારા કરવામાં આવી હતી। કરજણ ટોલ નાકા પાસે પહોંચી ત્યાંથી ખેર ભરેલી ગાડી આવે છે એવી બાતમી હોય જેને અમે વોચ રાખેલ હતી અને ગાડી આવતા અમે અટક કરી પૂછપરછ કરતા તેમાંથી ખેરનો મુદ્દામાલ મળી આવેલ છે અને ઉપર ઘાસચારો નાખેલો હતો અને બિલ્ટી માંગ બતાવતા તેમાં પપૈયાની બિલ્ટી આપેલ અને ખેરની પાસ પરમિશન કોઈપણ જાતની રજૂ ન કરતા અમો તમામ મુદ્દામાલ અને ડ્રાઈવરનો કબજો લઈ નસવાડી ખાતે લઈ આવવામાં આવેલ અને પૂછપરછ કરતાં તેઓ વાપીથી માલ ભરેલ તેમ જણાવેલ હતું અને ડ્રાઈવરને અમો જવાબ જામીન પર હાલ મુક્ત કરેલ છે અને જેની વધુ તપાસ હાલ ચાલુ છે। મુદ્દામાલ કબજો લીધેલ છે જેનું વજન કરાવતા 20 ટન જેટલો ખેરનો મુદ્દામાલ અને ટ્રક આમ જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા જેટલી થાય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।